સુરતના લિંબાયત વિસ્તારમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। 9 ફેબ્રુઆરીએ સોસાયટીના મકાન નંબર 301ને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ સહિત રૂપિયા 10.7 લાખની ચોરી કરવામાં આવી હતી। લિંબાયત પોલીસે આશરે 50 સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વામિયા મુસ્તાક શાહને ઝડપી પાડ્યો હતો। આરોપી તાજેતરમાં જ લાજપોર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને બંધ મકાનની રેકી કરીને ગુનો આચર્યો હતો। અગાઉ પણ તેના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી, જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા। એ વખતે રેકી કરી અને જે આરોપી છે માવિયા સન ઓફ મુસ્તાક, જેની ઉંમર 29 વર્ષ છે, જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે, જે શાહપુર સોસાયટી ગલી નંબર 3 અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે। મૂળ ગામ ઇસ્લામપુરા, તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે। જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં। પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન